તો હાલોલમાં સિઝનના પ્રથમ વરસાદ બાદ રોડ પર ચાલવું મુશ્કેલ બની જતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। હાલોલમાં છેલ્લા 5 વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ ગોકળગાય કરતા પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। હાલોલમાં ઘરના આંગણે પાર્ક કરેલા વાહનોની નીચે ભૂવા પડી જવાથી વાહનો ઊંડા ખાડામાં ઉતરી ગયા હતા। પ્રથમ વરસાદ બાદ શહેરમાં અકસ્માત જોવાનો ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે। હાલોલમાં વાહન લઈને પસાર થવું લગભગ અશક્ય બન્યું છે। રોડની વચ્ચોવચ્ચ ઊંડા ખાડા પડ્યા છે। કોઈ વાહન ચાલક ખાડામાં પટકાય તો જીવનું પણ જોખમ થઈ શકે છે। 5 વર્ષથી હાલોલના લોકોને માનવ સર્જિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા રોડ બને છે, પછી 10-15 દિવસ પછી ગટર યોજનાનું કામ ચાલે છે। એ લોકો અધૂરું કામ મૂકીને ગમે તેવી માટી પૂરીને જતા રહે છે। પરિણામે ઘણી બધી જગ્યાએ ભૂવા પડે છે। પરિણામે વાહનો ફસાય છે, એ કાઢવા માટે પૈસા થાય છે, માણસો અંદર ઉતરી જાય છે અને ગાયને બધા ફસાય છે। એટલે છેલ્લા 3 વર્ષથી અમે આ બાબતો હાલોલ નગરમાં સહન કરીએ છીએ। આ પરિસ્થિતિ છે હાલોલના અલગ અલગ વિવિધ વિસ્તારોમાં ખરા ટાઈમે જ્યારે ચોમાસું બેસવાનું હોય, જ્યારે વરસાદ પડવાની નજીક શરૂઆત હોય કે એવો ટાઈમ હોય, એ જ ટાઈમે આવી અલગ અલગ જગ્યા ઉપર આવી રીતના ખાડાઓ ખોદી અને સામાન્ય પ્રજાને હેરાન કરવાના ધંધા આ હાલોલ નગરપાલિકા દ્વારા અને ભૂગર્ભ ગટર યોજનાના જે બી અધિકારીઓ છે એના દ્વારા કરવામાં